ઋષિઓ ફરી આપને શ્રી સત્યનારાયણ દેવના વ્રતની કથાનો બીજો ઇતિહાસ કહું છું, તે તમે સાંભળો. પૂર્વે ઉલ્કામુખ નામનો રાજા પૃથ્વીનું પાલન કરતો હતો. તે જ જીતેન્દ્રિય, સત્યવાદી અને દરેક દિવસે મંદિરમાં દર્શને જઈ બ્રાહ્મણોને ઘણું દ્રવ્ય આપી સંતોષ પમાડતો હતો. એ ઉલ્કામુખ રાજાની પત્નીનું નામે સાથે ઘણી જ સાર સ્વભાવની, કમલમુખી અને સુંદર સતી હતી. તે પોતાના સ્વામીની સાથે ભદ્રશિલા નામે નદીના તીરે શ્રી સત્યદેવનું વ્રત કરતી હતી. એવામાં તે નદીના કાંઠે સાધુ નામે એક વાણિયો, ઘણો ધનવાન અને વેપાર અર્થે ઘણા મોતી, જવાહરીત વગેરે લઈને નીકળેલો હતો. તેણે નદીના કાંઠે પોતાના વહાણ લાવી જ્યાં રાજા રાણી વ્રત કરતા હતા તેમની પાસે જઈ વિનંતીપૂર્વક ઘણી નમ્રતાથી પ્રશ્ન કરવા લાગ્યા હતા. સાધુ વાણીઓ પૂછે છે, હે મહારાજ, આપ ઘણી જ ભક્તિથી સાથે એક ચિત્તે આ વખતે શું કરો છો એ મને કહેશો, એવું હું ઈચ્છું છું. રાજા ઉવાચ. એવા પ્રકારે સાધુ નામે વેપારીનું વચન સાંભળીને રાજા ઉલ્કામુખ કહે છે કે એ સાધુ વેપારી શ્રી મહાવિષ્ણુ સત્યદેવે કે જેના મહિમાનો કોઈ પાર ન આવે તેવા તેજસ્વી છે, તે મનું પુત્ર તથા ધન ધાન્ય સંપત્તિ મળે એ હેતુથી મારા સગાવાલા ઇષ્ટમિત્ર સાથે વ્રત ભોજન કરું છું. એવું રાજાનું વચન સાંભળીને સાધુ વાણિયાએ ઘણા આદરથી કહ્યું કે આ વ્રતની વિધિ મને સવિસ્તારથી કહો. શું હું નિશ્ચયથી આપના કહ્યા મુજબ આ વ્રત કરીશ? કેમ કે મને શક્તિ નથી. આપના કહ્યા પ્રમાણે આ સત્યદેવનું વ્રત કર્યાથી શક્તિ થશે તો હું ચોક્કસ આ વ્રત કરીશ. આમ કહી વેપારી વેપાર અર્થે દેશાંતર જવું છોડી હરખથી તે પોતાના ઘેરે આવ્યો અને ઘરનો મહિમા પોતાની સ્ત્રીને કહી નિશ્ચય કર્યો કે જ્યારે મને શક્તિ થશે ત્યારે હું આ વ્રત કરીશ. અને એવું લીલાવતી નામની પોતાની સ્ત્રીને વાણિયાની કહ્યું. પછી એક દિવસ તેની સ્ત્રી પોતાના ધર્મ પ્રમાણે ચાલનારી એવી પોતાના સ્વામી સાથે હરખાતી ઋતુવાળી થયેલી શ્રી સત્યદેવના પ્રસાદે ગર્ભવતી થઈ હતી. અને તેને મહિમે રત્ન જેવી એક કન્યા થઈ હતી. પખવાડિયામાં જે પ્રમાણે ચંદ્રમા દિવસે મોટો થતો જાય છે તે પ્રમાણે મોટી થતી જાય છે. તેનું નામ કલાવતી એવું નામ પાડ્યું હતું. પછી તે સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતીએ પોતાના સ્વામીને મધુર વચનથી કહેવા લાગી, સુતવાચ સાધુવાચ, હે પ્રિય સ્વામી, આપે માનેલું શ્રી સત્યદેવનું આ વ્રત કયા કારણથી કરતા નથી? એવું પોતાની સ્ત્રીનું મધુર વચન સાંભળી સાધુ વાણિયો બોલ્યો, હે પ્રિય, એ વ્રત આપણે કલાવતી કન્યાના લગ્ન વખતે પ્રસંગે કર્યું. અને ઇતિ ભાર્યા. આ પ્રમાણે સાધુ વાણિયો પોતાની સ્ત્રીને સમજવા આપીને બીજા નગર વિશે વેપાર